સુરત શહેર પીસીબી દ્વારા છેલ્લા 7 વર્ષથી ફરાર ચાલતા અને ₹10,000ના ઇનામવાળા એક આરોપીને સરથાણા વિસ્તારમાંથી સફળતાપૂર્વક ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેર અને આસપાસના જિલ્લાઓમાં થયેલ છેતરપિંડીના ગુનામાં સામેલ ફરાર આરોપીઓને ઝડપી પાડવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અનુસાર પીસીબીના પીઆઈ આર.એસ. સુવેરાએ વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂન, લૂંટ, દહાડ, બળાત્કાર અને છેતરપિંડી જેવા ગુનામાં ફરાર આરોપીઓની માહિતી એકત્રિત કરી હતી. તપાસ દરમિયાન પીસીબીના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણીને મળેલ ખાસ ખબર પ્રમાણે અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશન ખાતે ચીટિંગના કેસમાં ફરાર ચાલતા આરોપી અમિત ઉર્ફે કીર્તિભાઈ મંજીભાઈ પટેલ સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા હોવાની માહિતી મળી. આ માહિતીના આધારે પીસીબીની ટીમે આરોપીને સરથાણા વિસ્તારમાંથી દબોચ્યો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ ફેબ્રુઆરી 2018માં અમરેલીના એક શોખીન પાસેથી ધર્મનંદન ફિલામેન્ટ નામની પીવીસી પાઇપનો ઓર્ડર આપ્યો હતો. આરોપીએ પહેલા 21,000 એનઈએફટી દ્વારા ચૂકવણી કરી વિશ્વાસમાં લીધો અને પછી ₹10,27,425ની છેતરપિંડી કરી માલ સાથે ફરાર થઈ ગયો.